નખત્રાણા તાલુકાના કોટલા જડોદર ગામમાં ગઈકાલે રાત્રે ગામની શેરીમાંથી બાઇક ચલાવવા મુદ્દે બે જૂથ આમને સામને આવી જતા તંગદિલી સર્જાઈ હતી। ઉશ્કેરાયેલા ટોળાએ ગામમાં વાહનો અને કેબિનમાં આગ ચાંપી હતી। પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ દ્વારા તાત્કાલિક ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સ્થિતિ કાબૂમાં લેવા પ્રયત્નો કર્યા હતા, જેથી આજે ગામમાં મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તેમજ પશ્ચિમ કચ્છના એસપી જાતે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। કોટલા જડોદર ગામમાં શેરીમાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાંથી બાઇક ચલાવવાના મુદ્દે આ સમગ્ર ઘર્ષણ સર્જાયું હતું। અન્ય જૂથના યુવકે બાઇક ચલાવતા યુવકને રોકીને ઠપકો આપ્યો હતો અને ઠપકો આપનાર યુવક પર અન્ય જૂથના યુવકે કુહાડીથી હુમલો કર્યો હતો। ત્યારબાદ બે જુદી જુદી જાતિના લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને મામલો વકરતા બંને જૂથના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા। આ ઘટના વિશે કોટલા પાટીદાર સમાજના મહામંત્રી શાંતિલાલભાઈ નાકરાણીએ જણાવ્યું હતું કે ગઈકાલે પાટીદાર સમાજ અને કોટલા જડોદરના તમામ જ્ઞાતિના લોકો સાથે છે। ગઈકાલે સમાજમાં એક લગ્ન પ્રસંગ હતો અને દરેક જ્ઞાતિજનો સાથે હતા। ત્યારે પ્રસંગો જ્યારે ચાલુ હતા ત્યારે આરોપીઓએ શેરીમાં 2 થી 3 વાર પૂરજોશમાં બાઇક ચલાવી હતી। ત્યારે કેટલાક લોકોએ તેમને ટોક્યા હતા, છતાં તેઓ માન્યા ન હતા। ત્યારબાદ થોડાક સમય બાદ 4-5 લોકો કુહાડી, ધારિયા અને લાકડી જેવા હથિયારો લઈને આવ્યા હતા અને હુમલો કર્યો હતો। તેમણે ધાકધમકી કરી અને ગાળાગાળી કરી હતી, જેમાં એક યુવક ગંભીર રીતે ઘવાયો હતો। જો આ બનાવમાં કોઈ યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો દરેક સમાજના સંગઠનો સાથે મળીને આગળના પગલાં ભરશે। મારું નામ શાંતિલાલ ગૌરીશંકર નાકરાણી, કોટલા જડોદર પાટીદાર સમાજ મહામંત્રી। હવે કાલે જે કોટલામાં અમારી પાટીદાર સમાજના ભાઈ ઉપર જે જીવલેણ હુમલો થયો છે તે વિષયમાં હું એ કહેવા માગીશ કે આ જે જીવલેણ હુમલો થયો છે એનો પાટીદાર સમાજ અને કોટલાની દરેક જ્ઞાતિ એની સંપૂર્ણ સાથે છે। અને અત્યારે જો વિશેષ વાત કરીએ તો કાલે જે બનાવ બન્યો એમાં અમારા પાટીદાર સમાજમાં લગ્ન પ્રસંગ હોવાથી અમે સર્વે જ્ઞાતિજનો સાથે હતા અને તેમાં પ્રસંગો ચાલુ હતા। એમાં પૂરજોશથી ગાડીઓ આવી, જે ભાઈ હતા મોટરસાઇકલ લઈને આવ્યા, પૂરજોશમાં 2 થી 3 વખત ગયા। અમારા ભાઈઓએ પ્રેમથી એને કીધેલું કે ભાઈ તું ગાડી આવડી સ્પીડમાં પૂરજોશમાં ચલાવ નહીં, છતાં પણ ભાઈ માન્યો નહીં અને 2-3 વાર આગી પાછી કરીને લઈ ગયો। ત્યારબાદ થોડી વાર રહી અને કુવાડી, ધારિયા અને લાકડીઓ લઈ આવી ને અમારા ભરતભાઈ અને બીજા 2-4 મિત્રો ઊભા હતા એની ઉપર આવીને સીધો કાંઈ બોલ્યા વગર ધાકધમકી કરી, ગાળો આપી અને સીધો જીવલેણ હુમલો કર્યો। કુવાડીનો ઘા માથામાં મારેલ, જે ડાબી પાસે લાગેલ છે અને અત્યારે અમારા ભરતભાઈને ભુજ પ્રિફેર કરવામાં આવેલ છે। તો આ માટે અમે સર્વે પાટીદાર જ્ઞાતિ તેમજ કોટલાની સર્વે સમાજ અમારી સાથે છે અને આના માટે અમે ક્યાંય ઘટતું નહીં કરીએ। જો પોલીસ એક્શન નહીં લે તો આના માટે અમે આગળ પણ અન્ય કાર્યવાહીઓ કરશું। અને અગાઉ પણ આ ભાઈ ઉપર અમે 2 થી 3 કેસો કરેલા છે, જેમાં કાંઈ વિશેષ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલી નથી, પણ હવે અમને આશા છે કે કંઈક કરશે। જો નહીં કરે તો અમે આગળ આ સમગ્ર કચ્છ જિલ્લો સાથે મળી દરેકે સંગઠનો, પાટીદાર સમાજ, યુવા સંગઠન, હિન્દુ સંગઠન સર્વે સાથે મળી અને આગળના પગલાઓ ભરશું। આ હુમલાના બનાવ અંગે વાતચીત કરતા પશ્ચિમ કચ્છ એસપી શ્રી સૌરભસિંઘે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે યુવાન પર કુહાડીથી હુમલો થયો હતો, જેમાં આગળ જતા જે યુવાન પર હુમલો થયો હતો તેના પક્ષના લોકો દ્વારા હુમલો કરનારના ઘરે જઈ હુમલો કરવામાં આવ્યો હતો। તોડફોડ પણ કરવામાં આવી હતી અને આગચંપી કરવાનો પ્રયાસ કરાયો હતો। વાહનોને પણ આગ લગાડવામાં આવી હતી। પોલીસે સમયસર આવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને ફરિયાદીઓની ફરિયાદ નોંધવામાં આવી હતી। जो कोटड़ा गांव है नखत्राणा तालुका का, वहाँ पे कल रात को एक युवान के ऊपर हमला हुआ था, कुहाड़ी से उसको मारा था, जिसके चलते जो युवान के पक्ष के जो लोग हैं उन लोगों ने सामने वाले के घर पे जाके हमला किया, तोड़फोड़ की, अंदर आग लगाने की कोशिश की, आग लगाई भी फ्रिज वगैरह को, और बोलेरो गाड़ी और उसकी बाइक को जलाया। तो पुलिस यहाँ पे पहुँच के स्थिति पे काबू किया, उन लोगों को उस घर से दूर किया और उनकी जो भी कंप्लेंट थी जिसमें युवान को मारा है उसको दाखिल करने के लिए उनको कहा गया और सिचुएशन को कंट्रोल किया।
इन द मीन टाइम कुछ लोग बाहर दूसरे गांव से आकर बाहर हाईवे पे 2 जगह केबिन पे बाहर जो टायर पड़े थे उनको जलाया। तो वहाँ पे भी पुलिस को वहाँ पे हमने तैनात करके वहाँ पे भी सिचुएशन को कंट्रोल किया। तो कल एक कंप्लेंट हमने दाखिल की है जो युवान पे हमला हुआ था कुहाड़ी से, उनके पक्ष की फरियाद हमने ली। उसमें से 5 लोग राउंड अप भी किए हैं और लोग राउंड अप करने की तजवीज़ अभी चालू है। लेकिन जो घर में घुस के तोड़फोड़ की है, आग लगाई है वाहनों को और बाहर जो केबिन में टायर जलाए हैं, उसकी भी हम फरियादें लेने की हमारी तजवीज़ चालू है। जो कंप्लेंट देना चाहते हैं इसमें कंप्लेनेंट, उनकी हम कंप्लेंट अभी ले रहे हैं। तो कुल मिला के अभी एक FIR दाखिल हुई है। उसके अलावा की जो FIR एक और हम अभी रजिस्टर कर रहे हैं, जो जिसके घर पे तोड़फोड़ की आग लगाई है उनकी FIR लेने की तजवीज़ चालू है। और इसके अलावा जो बाहर केबिन वगैरह जलाए हैं उनकी भी हमें रजुआत है, ये कंप्लेंट करना चाहते हैं कि उनकी भी हम अभी कंप्लेंट लेंगे। गांव में भी शांति है। हमने पुलिस तैनात की, कल से ही SRP की कंपनी एक बुलाई गई है, वो भी हमने यहाँ पे तैनात की है। और पुलिस अधिकारी और स्टाफ, सीनियर अधिकारी, DYSP और मैं खुद यहाँ पे गांव में हाजिर हूँ अभी। और ये बंदोबस्त हम अब रखेंगे अभी यहाँ पर, जब तक कंडीशन एकदम नॉर्मलाइज नहीं हो जाए तब तक बंदोबस्त रखेंगे। और भी बंदोबस्त की हमने मांगनी की है बाहर से, और अधिकारी और स्टाफ भी हम बाकी अन्य जिलों से बुलाकर यहाँ रखेंगे। विलेज गांव में अच्छे से पूरी तरीके से शांति हो जाए, क्योंकि अभी हमको आगे जो भी पुलिस की तरफ से कार्रवाई करनी है उसके लिए भी यहाँ पर बंदोबस्त हमें रखना ज़रूरी है। तो वो बिल्कुल अफवाहें कल अलग अलग जैसे ध्यान पे आ रही थी कि वहाँ पे लोग इकट्ठे हो गए हैं हथियार लेकर, दूसरी जगह पे लोग इकट्ठे हो गए, तो पुलिस को भेज के चेक करवा के ऐसा कुछ कहीं माहौल था नहीं, तो वाकई यहाँ पे सबको बताया कि ऐसा कोई दूसरे पक्ष का कोई लोग वहाँ पे इकट्ठे नहीं हुए हैं। तो ऐसा कोई गलत अफवाह नहीं फैलाई, ऐसा करके हमने उन लोगों को वार्न किया और समझाया। उनकी मांगनी यही थी कि जो ये बनाव बना उसमें पुलिस तात्कालिक कार्रवाई करे। उस जुबान को जिसके सर पे मारा है कुहाड़ी से, उसमें उसको ईजा हुई है, तो गंभीर ईजा हुई है, तो उसके हिसाब से हमने उनको बोला कि हम डेफिनेटली उसमें गंभीर जो ईजा है उसके हिसाब से गुना दाखिल करेंगे और उसके हिसाब से आगे कार्रवाई भी करेंगे। तो उसके चलते हमने लोगों को राउंड अप भी किया है। बट जो जवाबी कार्रवाई में जो यहाँ पे तोड़फोड़ की, घर में जाकर और परिवार पे हमला करने की कोशिश कर रहे थे, तो पुलिस अगर टाइमली नहीं पहुंचती तो ये बड़ा बनाव एक और बन सकता था। तो समझा के उन लोगों को थोड़ा फोर्स भी यूज़ किया हमने उनके ऊपर, तो उनको यहाँ से हटाने के लिए। तो वो सब करते हुए सिचुएशन को हम कंट्रोल में ला पाए। और जो नुकसानी यहाँ हुई है, जो तोड़फोड़ आग चंपी की है, उसकी भी हम फरियाद दाखिल कर रहे हैं। कंप्लेनेंट्स फरियाद देना चाहते हैं, हम दाखिल कर रहे हैं, उसमें भी हम कार्रवाई करेंगे।